રાજ્યના ડીજીપીના અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લેવાના આદેશ બાદ ધાંગધ્રા પોલીસે એક ધારી ખડે પગે કરતી નજરે પડી રહી છે। ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને સુધરી જવા તાકીદ કરી છે। તેમના માર્ગદર્શનમાં ધાંગધ્રા સિટી પોલીસના પીઆઈ એમયુ મસીહ અસામાજિક તત્વો પર સકંજો કરવામાં કાર્યરત છે। ધાંગધ્રા સિટી પોલીસની રોજિંદી કાર્યવાહી સામે આવી રહી છે। ધાંગધ્રા શહેરી વિસ્તારમાં મુખ્ય બજારો શક્તિ ચોક, રાજકમલ ચોક, ઝાલા ચોક રોડ, ગ્રીન ચોક, નવયુગ રોડ સહિતના બજારોમાં રૂટીન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। માનનીય આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી સરાયભાઈ જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે અભિયાન ચલાવેલું છે એ અંતર્ગત આજે ધાંગધ્રા શહેર વિસ્તારની જે માર્કેટ છે માર્કેટની અંદર ફૂડ પેટ્રોલિંગ અને પમ્પિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેમાં ટ્રાફિકને અડચણ કરતા વાહનો હોય, સ્પીડમાં વાહનો હોય, પછી જે લારી ગલ્લાવાળા છે એ લોકોને વ્યવસ્થિત ધંધો કરવા માટે અને સારી કોઈ જગ્યા ટ્રાફિક અડચણ ન થાય એ રીતે ધંધો કરવા માટે બધાને સમજ કરવામાં આવી હતી અને જે વધારે પડતા જે હતા એ લોકો કાર્યવાહી કરવામાં આવી છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।